નામનું આલંબન વીરસેન રાજા, પદ્મા, રામા, રમા, લક્ષ્મી, કમલા, વિમલા, અચલા અને શ્રીમતી આ 8 રાજકુમારીઓ એક ઉદ્યાનમાં ભેગી મળી હતી. આ 8 અત્યંત બુદ્ધિશાળી હતી. તે બધી જ પરસ્પર બહેનો હતી. પદ્મપુર નગરના રાજા વેડિસિંહના ચંદ્રલેખા વગેરે 8 રાણીઓ હતી. તે દરેકે એક પુત્રી રત્નને જન્મ આપ્યો હતો. પૂર્વ ભવના સ્નેહને લીધે અથવા સમાન સ્વભાવના કારણે તે 8ને પરસ્પર અતિ પ્રેમ હતો. તેઓ આખો દિવસ વિદગોષ્ઠીના સમય પસાર કરતી. અહીં ઉદ્યાનમાં 8 બાળાઓ ભેગી થઈ ત્યારે શ્રીમતી નામની સૌથી નાની બહેને બધાને કહ્યું, બહેનો, આપણે સૌ હવે બાલ્યાવસ્થા વટાવીને યૌવન પામ્યા છે. હવે આપણા માટે યોગ્ય રાજકુમારની તપાસ થશે. તેથી મને વિચાર આવે છે કે આપણે અલગ અલગ સ્થાને જવું પડશે. તે આવી જ્ઞાનગોષ્ઠીનો આનંદ છીનવાઈ જશે અને એકબીજાના સ્નેહ વગરનો આપણો જીવનદીપ પણ પ્રજ્વલિત કેમ રહી શકશે? આ સાંભળીને લક્ષ્મીએ કહ્યું, બેન, તારી વાત સાચી છે. તો આજે આપણે બધા નિર્ણય કરીએ કે આપણે 8 એક જ કુમારને પરણીશું. કમલા બોલી, તારી વાતમાં અમે બધા સંમત છીએ, પણ પાપકર્મના ઉદય જો મૃત પતિ થાય તો જન્મપર્યંત આપણે દુઃખી રહીએ. એટલે પતિની પરીક્ષા માટે કંઈક વિચારવું જોઈએ. વિમલાએ કહ્યું, આપણે બધા એક એક સમસ્યા વિચારી લઈએ. આપણી બધી સમસ્યાઓ જે પૂરી કરે તેને જ આપણે પરણવું. આ વાત પણ બધાને ગમી ગઈ અને 8 કુમારીઓએ પ્રતિજ્ઞા કરી કે આપણે 8ની સમસ્યા પૂરી તેવા એક પતિને જ પરણવું. આ વાત રાજાએ જાણી એટલે દેશાદેશના રાજાઓને આમંત્રણ મોકલ્યા. આ બાજુ પૃથ્વીભૂષણ નામના નગરમાં ભીમસેન નામે રાજા હતો. તેને 100 રાણીઓ હતી. તેમાં પટરાણીનું નામ પદ્માવતી હતું. પદ્માવતીને ગુણોથી ઉત્તમ વીરસેન નામે કુમાર હતો. પદ્મપુરના વેરસિંહ રાજાનું આમંત્રણ ભીમસેન રાજાને ત્યાં પણ પહોંચ્યું. આથી વીરસેન કુમાર પણ કુંવરીને જોવાની ઉત્સુકતાથી પદ્મપુર જવા તૈયાર થયો. ત્યાં ઘણા રાજાઓ રાજકુમારી આવતા. પરીક્ષાના દિવસે વીરસેન કુમાર પણ પહોંચી ગયો. વેડિસિંહ રાજાએ સુંદર મંડપ તૈયાર કરાવ્યો હતો. તેમાં વચ્ચે સ્ટેજ ઉપર જાણે કે સરસ્વતી દેવી સાક્ષાત 8 રૂપ કરીને આવી હોય તેવી 8 કુંવરીઓ બેઠી. ઘણાએ પ્રયત્ન કર્યો પણ બધી જ સમસ્યા કોઈ પૂરી ન શકી. છેલ્લે ભીમસેન રાજાના પુત્ર વીરસેન કુમાર આગળ આવ્યા. તેમની પ્રતિભાથી જે 8 કુમારીઓ ખૂબ જ આકર્ષિત થઈ. એક પછી એક કુંવરી સમસ્યા બોલતી ગઈ અને બૃહસ્પતિના પ્રતિબિંબ સમા કુમારે સર્વ સમસ્યાઓ જાણે કે ક્ષણવારમાં પૂર્ણ કરી. 8 કુંવરીઓએ કુમારને વરમાળા પહેરાવી. વેડિસિંહ રાજાએ અઢળક કન્યાદાન આપ્યું. સર્વ સામગ્રીયુક્ત કુમાર નવવધુઓને લઈને પોતાને નગર આવ્યો. ભીમસેન રાજાએ પણ વીરસેન કુમારને યોગ્ય જાણી રાજ્યધુરા તેને ભણાવી. પોતે સંયમ અંગીકાર કર્યું. દુષ્કર તપાચરણ કરતા, ઉગ્ર વિહાર કરતા ભીમરાજશ્રી એકવાર પૃથ્વીભૂષણ નગરમાં પધાર્યા. પિતા મુનિનું આગમન સાંભળી વીરસેન રાજાએ ઠાઠથી સામૈયું કર્યું અને પછી દેશના સાંભળ્યું. દેશનામાં શ્રી શત્રુંજય ગિરિરાજનો મહિમા વર્ણવ્યો. તીર્થનું મહાત્મ્ય સાંભળીને વીરસેન રાજાને તીર્થ સ્પર્શના કરવાનો અત્યંત ઉલ્લાસ થયો. આથી તેમણે ત્યાં જ અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી હું તીર્થરાજને ભેટું નહીં ત્યાં સુધી મારે એક જ વખત જમવું, પૃથ્વીતલ ઉપર સૂવું, બ્રહ્મવ્રત પાળવું અને 5 ચોપાડીનો ત્યાગ કરવો. ત્યારબાદ સંઘ ભેગો કરી પગલે પગલું ઉત્સવ કરતો રાજા તીર્થને ભેટવા ચાલ્યા. જ્યારે દૂરથી તીર્થના દર્શન થયા ત્યારે રાજાએ ભાવપૂર્વક નમસ્કાર કર્યો. પ્રભુનો સ્નાત્ર મહોત્સવ કરીને સંઘને મિષ્ટાન જમાડ્યું. પછી ગિરિરાજ પાસે આવી યાત્રા શરૂ કરી. એક એક પગલે વધાવતા ગીતો ગાતા ઠેઠ ઉપરના શિખરે આવ્યા. પ્રથમ જીનેશ્વરના દર્શન કરતા રાજવી નાચી ઉઠ્યા. પછી પ્રભુની અષ્ટોપચારિક પૂજા કરી. સ્નાત્ર પૂજા, ધ્વજારોહણ, યાચકોને ઇચ્છિત દાન આપી સંઘની સવિશેષ પૂજા કરી. નારાયણ વૃક્ષને 3 પ્રદક્ષિણા દઈને પાદુકાની પૂજા કરી. રાજાની ભક્તિમાં ભાવ વિભોર બનેલા તથા ત્યાં તપશ્ચર્યા કરી રહેલા 5 કરોડ મુનિઓ તે વખતે શપથ શ્રેણી માંડી કેવળ જ્ઞાન પામી મુક્તિમાં ગયા. આમ અલ્પ પ્રયત્ને મુક્તિ સાધનામાં તીર્થક્ષેત્રનું જે મહાત્મ્ય છે એમ જાણીને રાજા ખૂબ જ પ્રભાવિત થયો અને તેણે શત્રુંજય ગિરિરાજને મુક્તિ નિલય એવું નામ આપ્યું. આ પ્રમાણે વિશ્રાંતિ યાત્રા કરી રાજા નગરમાં પાછો આવ્યો. ન્યાય વડે પ્રજાનું પાલન કરતા, 4 પ્રકારના ધર્મને પાળતા રાજાએ ઘણા વર્ષો પસાર કર્યા. હવે આયુષ્યનો પ્રાંત ભાગ જાણીને વીરસેન રાજાએ પોતાના પુત્ર મીનકેતુને રાજ્ય સોંપી પોતે સૂરસાગર નામના મુનિ પાસે સંયમ લીધો. ગુરુ ભગવાન સાથે વિચરતા અનુક્રમે મુક્તિ નિલય ગિરિ આવ્યો. ત્યાં ગિરિરાજ અને યુગાદિદેવનું ધ્યાન કરતા વીરસેન રાજર્ષિને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે સર્વ કર્મક્ષય કરી ત્યાં જ નિર્વાણ પામ્યા. આ રીતે શત્રુંજય ગિરિ મુક્તિ નિલય નામે વર્ણવ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.